કોમોડિટીની ચાલ પર નજર કરી લઈએ તો એગ્રી કોમોડિટીની ચાલ પર ચર્ચા કરવા આપણી સાથે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે. ભાવિકજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને જે રીતનું કામકાજ આપણે જોઈ રહ્યા છે, ખાસ કરીને શરૂઆત કરીએ મસાલા પેક સાથે, નેગેટિવ સેટઅપ આપણને આવતું દેખાઈ રહ્યું છે. અહીંયા હળદરમાં નરમાશ, ધાણામાં સૌથી વધારે વેચવાલી બનતી દેખાઈ રહી છે. જીરામાં પણ 10% વધુનું દબાણ. કઈ રીતે ધ્યાન રાખવું અને ક્યાં ફોકસ અત્યારે? ગુડ મોર્નિંગ. આઈ થિંક સ્પાઇસ કોમ્પ્લેક્સમાં થોડીક નફા વસૂલી જોવા મળી રહી છે, કેમ કે જીરામાં આપણે જોયું કે રેલી 22,000 સુધી થઈ હતી. 22,000નો એક હર્ડલ છે, અહીંયાથી હવે લાગી રહ્યું છે કે થોડુંક હજી 20,900 સુધી આપણને લેવલ જોવા મળી શકે છે. આઈ થિંક અહીંયાથી હવે નવી લોંગ પોઝિશન થોડીક એવોઇડ કરવી જોઈએ. મે બી 20,800ની આસપાસ આવે છે, ત્યાંથી બાય કરી શકાય. તો આજના દિવસમાં જીરામાં સેલ કરી શકાય છે 21,300ની આસપાસ 20,800ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 21,500નો. બાકી ધાણાની વાત કરીએ તો ધાણામાં પણ આ વખતે સપ્લાય થોડીક ટાઈટ છે. ઓવરઓલ નવો માલ જે છે ફેબ્રુઆરી માર્ચમાં આવી શકે છે, એટલે અહીંયાથી બહુ મોટી મંદી દેખાઈ નથી રહી. બટ હાલ અત્યારના થોડીક અહીંયાથી નફા વસૂલી જોવા મળી શકે છે. 9,320ની આસપાસ શોર્ટ કરી શકાય છે 9,170ના ટાર્ગેટથી. 9,400નો સ્ટોપ લોસ રાખી શકાય. હળદરમાં એવું છે કે થોડુંક એવોઇડ કરવું જોઈએ. જીરા અને ધાણા બેવમાં આજના દિવસમાં થોડીક નફા વસૂલી જોવા મળી શકે તો સેલની રણનીતિ રાખવી જોઈએ. ઓકે, તો મસાલા પેકમાં થોડું નફા વસૂલીનું દબાણ આપણને આવતું દેખાઈ રહ્યું છે. જીરામાં, ધાણામાં સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. લેવલ સ્પેસિફિક જીરું 21,300ની આસપાસ વેચો, 20,800નો ટાર્ગેટ અને 21,500નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. અને ધાણાની વાત કરી લઈએ તો 9,320નો સ્ટોપ લોસ 9,320ની આસપાસ આવે છે, તો પછી સેલ કરો. 9,170નો ટાર્ગેટ બનતો દેખાઈ શકે છે અને 9,400ની આસપાસનો સ્ટોપ લોસ તમારે ધાણા માટે ધ્યાનમાં રાખવાનો છે. અને હળદરમાં અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. કેસ્ટર માટે પણ વ્યૂ લઈ લઈએ. ફ્લેટ કામકાજ જોઈ રહ્યા છે, અહીંયા કઈ રીતે વ્યૂ? કેસ્ટરમાં હાલ અત્યારના ઓવરઓલ હજી પણ ટ્રેન્ડ જે છે તેજીનો જ છે. 2 દિવસથી આપણને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે, બટ ઓવરઓલ આઈ થિંક 6,800ની નીચે ન જતું ડિસેમ્બર કોન્ટ્રાક્ટ. ત્યાં સુધી બાઇંગ સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આજના દિવસમાં પણ 6,870ની આસપાસ બાય કરી શકાય છે 6,900ના ટાર્ગેટથી, અને 6,860નો સ્ટોપ લોસ રાખી શકાય છે કેસ્ટર ડિસેમ્બર કોન્ટ્રાક્ટ. ઓકે, તો કેસ્ટરમાં ખાસ કરીને ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં. વ્યૂ પોઝિટિવ, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. કોટન માટે પણ વ્યૂ લઈ લઈએ. અહીંયા ખાસ કરીને કિંમતો વધીને એક સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ રહી છે. યુએસનો સાપ્તાહિક એક્સપોર્ટ ખાસ કરીને કોટનનો આપણને વધતો દેખાઈ રહ્યો છે, એને કારણે સપોર્ટ મળી રહ્યો છે. અને હવે ડિસેમ્બરમાં જે રીતે વ્યાજદર યુએસમાં કાપ થવાની સંભાવનાઓ વધી રહી છે, એને લીધે પણ ફોકસ એકવાર બની રહ્યું છે. શું વ્યૂ કોટન માટે? કોટનમાં આપણે જોઈ રહ્યા છે કે વોલ્યુમ્સ એકદમ ડ્રાય થઈ ગયું છે. જે નવેમ્બર કોન્ટ્રાક્ટ છે એનો હાલ અત્યારના 400 રૂપિયાનું ઓરલ જોબિંગ ચાલી રહ્યું છે, એટલે મને લાગે છે કે હાર્ડલી કોટનમાં કોઈ ટ્રેડ થઈ શકતું હોય. પણ એના બદલે કપાસિયા ખોળ છે એ થોડુંક પોઝિટિવ દેખાઈ રહ્યું છે. કપાસિયા ખોળમાં આઈ થિંક હજી પણ એક્સપેક્ટેડ છે કે થોડુંક ફિઝિકલ ટાઇટનેસ દેખાઈ રહ્યું છે માર્કેટમાં, જેના લીધે આપણને તેજી જોવા મળી શકે છે. કપાસિયા ખોળ 29.80ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે. કરંટ માર્કેટ પ્રાઇસ 29.40નો, અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 29.20નો. કપાસિયા ખોળ બાય કરો. કોટનમાં વોલ્યુમ જરાય નથી, એટલે કોટન અત્યારને એવોઇડ કરવા જેવું જ છે. ઓકે, તો કોટન અવોઇડ કરો. કપાસિયા ખોળમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે. 1980નો ટાર્ગેટ ધ્યાનમાં રાખવાનો છે, અને સ્ટોપ લોસની વાત કરી લઈએ તો 1920 સુધીના લેવલ્સ તમને સ્ટોપ લોસ તરીકે ધ્યાનમાં રાખવાના છે. અને કપાસિયા ખોળમાં ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે. સોયાબીન માટે એક વ્યૂ અહીંયા ભાવિકજી, યુએસનો જે ચાઇનાનો સેલ્સ છે તે નવેમ્બર 2023 બાદ સૌથી વધારે આપણને થતો દેખાઈ રહ્યો છે. ચાઇનાની વધુ ઇન્વેન્ટરી અને જે ઓછી ક્રશિંગ માર્જિન છે એને લીધે ફોકસ બનતું દેખાઈ રહ્યું છે. અને યુએસમાં પ્રાઇસ આપણે સોયાબીનના જોઈએ તો બ્રાઝિલ કરતાં પણ વધારે આપણને રહેતા દેખાઈ રહ્યા છે. ઓલમોસ્ટ 16 મહિનાના ઉપલા સ્તરની પાસે સોયાબીનની કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે હવે ચાઇના યુએસ તરફથી સોયાબીનની ખરીદી આપણને કરતી જોવા મળશે. કઈ રીતે વ્યૂ? યસ, ઇનફેક્ટ નવેમ્બરથી જ આપણે જોયું કે જ્યારે યુએસ ને ચાઇનાની ટ્રેડ ડીલ થઈ હતી, ત્યારે ચાઇનાની પહેલા ઓક્ટોબર-નવેમ્બરમાં સોયાબીનનો ઓર્ડર નહોતા મૂક્યા. અને યુઝ્યુઅલી આ જ સિઝન હોય છે કે જ્યારે હાર્વેસ્ટિંગ થતું હોય છે યુએસમાં,
અને એના લીધે પ્રાઇસીસ નતા વધ્યા. પણ ચાઇનાએ જ્યારે કમિટ કર્યું કે ભાવ એ લોકો બાય કરશે ત્યારે આપણે એક તેજી જોવા મળી હતી. બટ અગેન એ આપણે રાત કરવું જોઈએ કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બ્રાઝિલ અને અર્જેન્ટિનાનો પાક આવશે, એટલે બહુ નાની વિન્ડોઝ છે યુએસના સોયાબીન ફાર્મર્સ માટે વેચવા માટે. નહીં, ચાઇનાએ કમિટ કર્યું છે, હજી બાઇંગ જે છે હમણાં શરૂ થયું છે. ને મને લાગી રહ્યું છે કે બ્રાઝિલ ને અર્જેન્ટિનાનું જે છે એ પ્રાઇસીસ વધારે કોમ્પિટિટિવ રહેશે. એટલે હાલ અત્યારના જે તેજી છે એ લિમિટેડ દેખાઈ રહી છે. છેલ્લા 2-3 દિવસમાં સ્પોટ માર્કેટમાં જોઈએ તો 4,750 થી ફરીથી 4,680 ની આસપાસ આવી ચૂક્યું છે. હવે મને લાગે છે કે આ સેન્ટિમેન્ટ ઉપર પતી ગયું છે તેજી. હવે પ્રાઇસીસ કોન્સોલિડેટ થશે, કંઈ નવી મોટી તેજી દેખાઈ નથી રહી. ઓકે, નવી તેજી અહીંયા નથી દેખાઈ રહી. ઓલરેડી ઘણી બધા ફેક્ટર જે છે તે અહીંયાથી કિંમતોને ઉપર લઈ ચૂક્યા છે ને હવે બ્રાઝિલ, અર્જેન્ટિના જેમ ભાવિકે જણાવ્યું અહીંયા પાક આપણને આવતો જોવા મળશે તો કોમ્પિટિશન માર્કેટમાં વધતી જોવા મળશે, એટલે યુએસમાં કિંમતો ફરી આપણને ઘટતી જ દેખાઈ શકે છે. અહીંયા એક નજર રાખવાની રહેશે. પણ એની સાથે જ ભાવિકજી સમય ફાળવી અમારી સાથે આ તમામ એગ્રી કોમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને સાથે જ આ શોમાં બસ આટલો જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.